નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે કલિલમય કણો પર વિસ્ભાર એમનો છે આપણે અભ્યાસ કરીશું. તો કલિલમય કણો ઉપરનો વિસ્ભાર આપણે જોઈએ તો કલિલમય કણો જે સમાન વિસ્ભાર વાળા આયન છે જોવા મળે છે. સમાન વિસ્ભાર થ્રુ આઉટ કલિલ જે છે એ એક જ વિસ્ભાર ધરાવતો, કાં તો ધન વિસ્ભારિત હોય કાં તો ઋણ વિસ્ભારિત છે હશે. તો જોઈએ તો આપણે એમાં કોઈ પણ કલિલની સ્થાયીતા એ એમના વિસ્ભારને હિસાબે છે. શું કામ? કારણ કે સમાન વિસ્ભાર વાળા આયનો હશે તો એ એકબીજાને છે એ ભેગા થવા દેશે, એટલે કે અપાકર્ષણ બળ છે. શું હશે? અપાકર્ષણ બળ. એની સ્થાયીતા કેના ઉપર ડિપેન્ડ કરે છે? અપાકર્ષણ બળ. તો અપાકર્ષણ બળ હોવાને હિસાબે તે સમૂહ એટલે કે એ ક્લોટ નહીં થાય, સમુચ્ચય થશે નહીં, જેથી કરીને કલિલની સ્થાયીતા છે એના ઉપર છે ડિપેન્ડ કરતી રહેતી. એક તો સ્થાયીતા જે છે એ સમાન વિસ્ભાર વાળા, જો એકી સાથે બધા કાં તો ધન વિસ્ભારિત હોય અને કાં તો છે ઋણ વિસ્ભારિત. તો થ્રુ આઉટ એક જ વિસ્ભાર હોવાના હિસાબે એમની વચ્ચે શું હશે તો કે અપાકર્ષણ છે. તો અપાકર્ષણ છે તો કઈ ક્લોટ થવાની પોસિબિલિટી રહેતી નથી. તો એના હિસાબે ધન વિસ્ભારિત સોલ અથવા તો ઋણ વિસ્ભારિત સોલ બે પ્રકાર છે આપણે પાડી શકીએ. એક તો ઋણ વિસ્ભારિત, પહેલા એનો મુદ્દો લખી નાખીએ સમાન વિસ્ભાર, પછી ધન વિસ્ભારિત હશે અથવા તો ઋણ વિસ્ભારિત. વિસ્ભાર અથવા તો ઋણ વિસ્ભાર છે એ રહેલો છે, જેથી કરીને આપણે એને છે કહી શકીએ કે આ ધન વિસ્ભારિત સોલ છે, આ ઋણ વિસ્ભારિત સોલ છે. તો ધન વિસ્ભારિત ઋણ વિસ્ભારિતને કારણે એની સમુચ્ચય બનતો નથી અને એના હિસાબે પ્લોટ થતા નથી, એટલા માટે સ્ટેબલ રહે છે. શું રહે છે? સ્ટેબલ. બરોબર. તો આ એની સ્ટેબિલિટીની વાત થઈ. હવે આપણે જોઈએ કે જે આ ધન વિસ્ભારિત અને ઋણ વિસ્ભારિત કલિલો છે તે પોતાનું એક પસંદગીમાન અધિશોષણ બતાવે છે. એટલે કે કાં તો કલિલની ઉપર ધન વિસ્ભાર છે, ધન વિસ્ભારિત આયન, અને કાં તો ઋણ વિસ્ભારિત આયન એ છે પોતાના ઉપર ગ્રહણ કરે છે. કાં તો ધન વિસ્ભાર ગ્રહણ કરશે ને કાં તો ઋણ વિસ્ભાર ગ્રહણ કરશે. અને એના આધારિત આપણે છે એને બે માં ડિવાઇડ કર્યા હતા, ધન વિસ્ભારિત અને ઋણ વિસ્ભારિત. એટલે પસંદગીમાન અધિશોષણ છે બતાવે છે. અને દ્વિસ્તરની રચના કરે છે. એ કરે છે દ્વિસ્તરની રચના. એક સ્તર ઉપર બીજું સ્તર છે એ તમને જોવા મળશે. શું કામ? કારણ કે એ અધિશોષિત કરે છે. તો એના હિસાબે દ્વિસ્તરની છે રચના તમને જોવા મળે. તો આપણે એના ઉદાહરણ ઉપર જઈએ પહેલા થોડું રિવાઇઝ કરી લઈએ કે પહેલા તો સમાન વિસ્ભાર હશે. સમાન વિસ્ભારને કારણે અપાકર્ષણ બળ હોય અને એના કારણે એની સ્થાયીતા કેવી હોય તો કે વધારે જોવા મળશે. ત્યાર પછી કાં તો ધન વિસ્ભારિત કલિલ હશે કાં તો ઋણ વિસ્ભારિત કલિલ હશે. બે પ્રકાર જોવા મળશે કારણ કે એના ઉપર સમાન થ્રુ આઉટ છે એ એક જ આયન રહેલો છે. દ્વિસ્તરની રચના, દ્વિસ્તર એટલે કે એક સ્તર ઉપર બીજું સ્તર છે એ બનાવતા હશે. તો એ જે સ્તર છે એને આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. તો તમારી બુકમાં જે એક્ઝામ્પલ આપેલું છે AgNO3 અને પોટેશિયમ આયોડાઇડ, કે સિલ્વર નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બેના અતિમંદ દ્રાવણ લેવાના. અતિમંદ. તો આ દ્રાવણમાં સૌથી પ્રથમ આપણે AgNO3 લઈએ
તો સિલ્વર નાઇટ્રેટને આપણે Ki એટલે કે પોટેશિયમ આયોડાઇડમાં જ્યારે આપણે એના અતિમંદ પોટેશિયમ આયોડાઇડના અતિમંદ દ્રાવણમાં આપણે શું કરશું? સિલ્વર આયોડાઇડને એડ કરશું. જ્યારે સિલ્વર આયોડાઇડ AgNO3 ને આપણે જ્યારે એને Ki ના દ્રાવણમાં એડ કરશું તો એ શું કરશે? તો કે અવક્ષેપિત માધ્યમમાંથી અવક્ષેપિત નહીં પરંતુ પરિક્ષેપણ માધ્યમમાંથી આ જે માધ્યમ છે આમાંથી આયોડાઇડ આયન કોનું? આયોડાઇડ આયનનું છે એ શું કરશે? તો કે એનું છે પોતાના ઉપર અધિશોષણ છે કરશે. શું કરશે? પોતાના ઉપર અધિશોષણ કરશે એટલે કે AgI. તો I નું શું કર્યું? પોતાના ઉપર અધિશોષણ છે એટલે કે મૂળ જે આ બન્યો એની ઉપર આયોડાઇડ આયન છે એનો શું થાય? તો કે એક પ્રકારે અધિશોષણ છે બતાવશે અને પસંદગીમાન અધિશોષણ છે અહીંયા છે એ પસંદગીમાન અધિશોષણ છે એ પણ બતાવ્યું તો કે AgI છે બતાવે છે. તો હવે આનું અધિશોષણ આયોડાઇડ આયન થયું. આયોડાઇડ આયન કેવો છે? ઋણ વિસ્ભારિત. તો જે આ જે સોલ બનશે એને આપણે શું કહેવું? તો કે ઋણ વિસ્ભારિત સોલ છે કહી શકાય. કેવું કહીશું આપણે? ઋણ વિસ્ભારિત સોલ છે કેવું. ત્યાર પછી જો હવે Ki ના દ્રાવણને આપણે AgNO3 ના દ્રાવણમાં નાખીએ. શું કરશું? Ki ના દ્રાવણને આપણે AgNO3 ના દ્રાવણમાં એડ કરીએ. Ki એને આપણે AgNO3 ના દ્રાવણમાં એડ કરીએ તો એ Ag+ નું શું કરશે? તો કે શોષણ કરશે. પરિક્ષેપણ માધ્યમમાંથી એ Ag+ નું શોષણ છે પોતાના ઉપર કરશે એટલે કે બે સ્તર રચાય. એક તો પહેલા તો જે આમ કહી શકાય કે યજમાન અને એની ઉપર પાછું અધિશોષણ થાય તો યજમાન સ્તરમાંથી એક અધિશોષણ સ્તર આવે છે બરોબર. તો એ કેવું આવશે? તો કે પ્લસ ચાર્જ વાળું આવશે એટલે કે Ag+ વાળું આવશે. તો એ જે સોલ બન્યો એ કેવો બનશે? ધન વિસ્ભારિત સોલ છે બનશે. તો Ag+ નું છે એ દ્રાવણમાંથી છે AgI છે શું કરશે? તો કે એ છે AgI છે શું કરશે? Ag+ નું છે સોલ્યુશન કરશે, અધિશોષણ કરશે. એકમાં છે AgI I- નું અધિશોષણ કરે એટલે કે ઋણ વિસ્ભારિત બને છે. કેવો બને છે? ઋણ વિસ્ભારિત. એકમાં ધન વિસ્ભારિત બને છે, એકમાં કેવો બને છે? ઋણ વિસ્ભારિત સોલ છે બને છે. તો આ રીતના બે સ્તર છે ડેવલપ થશે. શું થાય? તો કે બે સ્તર છે ડેવલપ થાય. તમારી બુકમાં બીજું એક પણ ફેરિક ક્લોરાઇડ વાળું પણ છે ઉદાહરણ આપેલું છે જેમાં છે OH- શું કરે છે? OH- છે એ અધિશોષિત છે થશે. Fe3+ છે અધિશોષિત છે, ધન વિસ્ભારિત છે થશે. તો આવી રીતના બે સ્તર છે બનાવે. હવે એ સ્તરની આપણે થોડી ચર્ચા કરીએ કઈ રીતના સ્તર હોય અને કઈ રીતના એને ડિફાઇન કરીએ. તો એકબીજાથી વિરોધી ચાર્જ વાળા દાખલા તરીકે હું અહીંયા I- બતાવી દઉં. તો I- આયોડાઇડ આયન છે એ આપણે પહેલા એને
બતાવે AGI આપણે અહીંયા લખી નાખીએ AGI હવે આ જે AGI છે એની આસપાસ આપણે આ કેટલા છે અને ત્યાર પછી આ સ્તરની જે રચના કરી આ દ્વિસ્તર છે આપણું બની તો દ્વિસ્તર બની જાય છે એટલે કે આ જે છે સ્તર બિંદુ તો એકદમ સ્ટ્રોંગ રીતે જોડાયેલું છે અને શું છે સ્ટ્રોંગ રીતે એકદમ એની બાઇન્ડિંગ કેપેસિટી છે બહુ વધારે મજબૂત છે તો એને આપણે સ્થિર સ્તર તરીકે પણ ઓળખી છે સ્થિર સ્તર પહેલું જે સ્તર બને છે જે મજબૂતાઈથી જકડાયેલું છે તો એને સ્થિર સ્તર છે એ નામ આપણે આપી શકાય એક સ્તર છે એ સ્થિર સ્તર છે જ્યારે એની આગળનું સ્તર એ મોબાઈલ ફેઝ વાળું મોબાઈલ મીન્સ કે હલનચલન કરતું છે એટલે કે એ છે એ ડિફ્યુઝન સ્તર પ્રસરણ સ્તર પણ છે આપણે એને કહી શકીએ તમે કોઈ ડેન્સ લિક્વિડ છે એના ઉપર તમે ફ્લાવર એડ કરી દો જે ફ્લાવર તમે એની ઉપર એડ કરો તો શું થાય તો કે ફ્લાવર છે એ મોબાઈલ ફેસ મોબાઈલ છે મીન્સ કે એ છે એ હલનચલન કરી શકશે જ્યારે નીચેનું જે ડેન્સ લિક્વિડ છે એ હલનચલન કરશે નહીં તો એને આપણે કહીએ છીએ સ્થિર સ્તર અને આ જે મોબાઈલ ફેસ છે એટલે કે જે બહારની તરફ જે જોવા મળે છે કે જેનાથી છે એ શું થાય તો કે પ્રસરણ પામતું છે હલનચલન બતાવતું છે તો એને પ્રસરણ સ્તર છે એ કહી શકાય તો આવી રીતના બે સ્તર છે એ આપણે એને બતાવી શકીએ સ્થિર સ્તર અને બીજું છે પ્રસરણ સ્તર આની આગળ આપણે જોઈએ તો મોબાઈલ આયન છે અહીંયા જોવા મળે તો આ જે છે મોબાઈલ ફેઝ એટલે કે મોબાઈલ આયન છે જોવા મળે છે એક તો દ્વિસ્તરની રચના દ્વિસ્તરની શું થાય રચના તો દ્વિસ્તરની રચના થાય બે વિરુદ્ધ ચાર્જ વાળા છે એ આયન વચ્ચે શું થાય દ્વિસ્તરની છે રચના થાય અને દ્વિસ્તરની રચના થાય તો શું થાય તો કે એમની વચ્ચે છે એ એક પોટેન્શિયલ ડેવલપ થાય શું થાય એક પોટેન્શિયલ છે ડેવલપ થાય જેવી રીતના કેપેસિટરમાં હોય એવા પોટેન્શિયલનો છે ડેવલપ થાય એટલે કે એક પ્રકારનો ચાર્જ તફાવત જેને ઝીટા પોટેન્શિયલ તરીકે પણ ઓળખાય છે ઝીટા પોટેન્શિયલ છે એ પણ આપણે એને કરી શકીએ તો ઝીટા પોટેન્શિયલ છે ક્યાં રચાય તો કે બે વિરુદ્ધ ચાર્જ વાળા જે કઈ સ્તર છે જે દ્વિસ્તરની રચના થાય છે એમની વચ્ચે છે પોટેન્શિયલ છે ડેવલપ થાય જેને ઝીટા પોટેન્શિયલ છે કેપેસિટરમાં જે જોવા મળે છે એને આપણે ઝીટા પોટેન્શિયલ છે કહીએ છીએ તો આ પ્રકારે એક સ્થિર સ્તર છે પ્રસરણ સ્તર છે દ્વિસ્તરની રચના સ્થિર અને પ્રસરણ એ બે થઈને શું દ્વિસ્તર બને અને ત્યાર પછી એમની વચ્ચે છે શું થાય તો કે પોટેન્શિયલ છે એ અરાઇઝ થાય એક પ્રકારનો છે એ પોટેન્શિયલ
ડેવલપ થાય એને આપણે ઝીટા પોટેન્શિયલ તરીકે છે એ આપણે ઓળખીએ છીએ. તો આ પ્રકારે જે કલિલમય કણો છે એના ઉપર વીજભારો અને ત્રિસ્તરની રચના છે એ આપણે જોઈ. ત્યાર પછી જેમ જેમ આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરતા જાવ તો એમ શું થાય તો કે ઝીટા પોટેન્શિયલમાં શું થાય ઘટાડો છે. શું થાય ઝીટા પોટેન્શિયલ છે ધીમે ધીમે છે કેવું થાય ઘટતું થાય. એક લેવલ સુધી છે એ પ્રોબ્લેમ નહીં પડે, પરંતુ જો તમે આમાં હજી ઇન્ક્રીઝ કરતા જાઓ, તમે આમાં છે વધારેમાં વધારે વિદ્યુત વિભાજ્ય છે એ એડ કરતા જાઓ તો શું થાય તો કે એ છે એ પરિક્ષેપણ માધ્યમમાં છે એ ઝીટા પોટેન્શિયલ ને છે ધીમે ધીમે શું કરશે તો કે ઘટાડશે અને સોલ છે એ અવક્ષેપિત થવા માંડશે, એટલે કે સ્કંદન થવા માંડશે. શું કામ? કારણ કે જેમ તમે ચાર્જ ઉમેરશો વિરુદ્ધ વીજભાર છે વધારે પડતો તમે ઉમેરી દો વિદ્યુત વિભાજ્ય, એના હિસાબે શું થાય તો કે કલિલ એના જે કણો છે કલિલ કણો એનો સમૂહ છે એટલે કે સમૂહ બની જાય. શું બની જાય? સમૂહ છે એ બની જાય, જેથી કરીને છે કલિલ શું થઈ જાય સ્કંદન થઈ જાય. કલિલનું છે શું થઈ જાય તો કે સ્કંદન છે તમને જોવા મળે. તો આ થઈ ગયું આપણું કલિલ કણો ઉપર વીજભાર જે છે દ્વિસ્તરની છે રચના છે બનાવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો વિદ્યુત કણ સંચાલન. વિદ્યુત કણ સંચાલન ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસ વિશેષ તો કઈ છે નહીં, પરંતુ એમાં એક ડેફિનેશન જે વિદ્યુત અભિસરણ એ જે છે એની ડેફિનેશન છે આપણે જોવાની છે. તો યુ આકારની આવી એક ટ્યુબની રચના વાળું તમે તમારી બુકમાં જે આપેલું છે આવી જે રચના તમારી બુકમાં આપેલી છે વિદ્યુત કણ સંચાલન એટલે કે ઇલેક્ટ્રોફોરેસિસ, જેમાં છે એ બે વિદ્યુત ધ્રુવો તો એનોડ અને કેથોડ જે આપણને અહીંયા દર્શાવેલા છે એમાં વિરુદ્ધ ચાર્જ વાળા જે કણો છે એ છે ધન વિસ્ભારિત ઉપર છે એ ઋણ વિસ્ભારિત કણો છે ડિપોઝિટ થશે
એવી રીતના સતત એનો ફ્લો છે ચાલુ રાખવામાં આવે અને એના કણો જે છે ધન વીજભારિત ઉપર અને ઋણ વીજભારિત ઉપર એ છે ડિપોઝિટ થતા છે તમને જોવા મળે તો અને ઇલેક્ટ્રોફોરેસિસ એક પ્રકારે આમ તમે જુઓ તો વિદ્યુત વિભાજ્ય કરતા જાઓ અને ઇલેક્ટ્રોફોરેસિસ વિદ્યુત કણ સંચાલન છે એવી આ જે મેથડ છે એને આપણે છે એ કહી શકીએ. ત્યાર પછી આમાં એક વિદ્યુત અભિસરણ એવી એક વ્યાખ્યા જે તમને આપેલી છે કે તમારામાં વિદ્યુત પરાસર એટલે કે જેમ જેમ આમાં તમે કોઈ પણ કારણોસર વિદ્યુત વિભાજ્ય એડ કરવાનું તમે બંધ કરો તો વિદ્યુત ક્ષેત્ર છે પરિક્ષેપણ માધ્યમમાં છે દાખલ થતું તમને જોવા મળશે. તો વિદ્યુત પરાસર એટલે કે કોઈ પણ કારણોસર તમે અહીંયા વિદ્યુત વિભાજ્ય એવા કોઈ સોલ્યુશન છે એડ કરવાનું બંધ કરશો એટલે કે અહીંથી તમે આ એડ થતું જે છે એને તમે આ બંધ કરો તો શું થાય તો કે આ જે એડ થતું બંધ થઈ જાય એના હિસાબે વિદ્યુત ક્ષેત્ર છે એ પરિક્ષેપણ માધ્યમમાં છે આગળની તરફ છે વધતું જાય તો એને શું કહેશું તો કે એને ખસવાનું જે થાય એને આપણે વિદ્યુત અભિસરણ વિદ્યુત અભિસરણ છે કહેવામાં આવે. એટલે કે તમે કોઈ પણ કારણોસર છે તમે વિદ્યુત વિભાજ્ય છે તમે એડ કરવાનું બંધ કરી દો તો શું થાય તો કે જે તમે અહીંથી જે પોટેન્શિયલ જે કંઈ તમે ચાર્જ આપો છો એ શું થાય તો કે પરિક્ષેપણ માધ્યમમાં છે વિસ્તરવાનું છે આગળ શરૂ થાય અને એને છે વિદ્યુત અભિસરણ છે એવું એની ડેફિનેશન છે એવું કરી શકો. તો આ થઈ ગયું આપણું વિદ્યુત કણ સંચાલન એટલે કે ઇલેક્ટ્રોફોરેસિસ. આ ઇલેક્ટ્રોફોરેસિસ ત્યાર પછી છે એ સોલનું સ્કંદન આ બધી છે આપણે જોઈએ તો કલિલનું સ્કંદન કઈ રીતના કરી શકીએ જલ વિરાટ કલિલનું સ્કંદન તો આપણે પહેલું જોઈએ તો વિદ્યુત કણ સંચાલન વડે. તો વિદ્યુત કણ સંચાલન વડે આપણે કઈ રીતના કરી શકીએ તો કે તમે જેમ વિદ્યુત વિભાજ્ય વધારે પડતું તમે એડ કરશો તો શું થાય તો કે બે વિરુદ્ધ ચાર્જ વાળા કણો છે એ સમૂહ બનાવી દે. શું બનાવી દે? સમૂહ બનાવશે અને જેથી કરી અને જે તમે કલિલ સોલ્યુશન તમારી પાસે છે એ શું થઈ જાય તો કે એ છે સ્કંદન થઈ જાય એટલે કે સ્કંદિત છે એ થઈ જાય. તો જલ વિરાગી કલિલનું સ્કંદન પહેલી મેથડ છે એ વિદ્યુત કણ સંચાલન વડે. તમે એમાં વિદ્યુત વિભાજ્ય વધારે પડતું એડ કરશો તો બે વિરુદ્ધ ચાર્જ વાળા આયન છે એ ક્લોટ થઈ જાય બાઇન્ડ થઈ જાય અને જેના હિસાબે શું થાય કલિલ છે એ સ્કંદિત થઈ જાય. ત્યાર પછી ઉદાહરણ જોઈએ તો બે વિરુદ્ધ ચાર્જ વાળા વિસ્ભાર બે વિરુદ્ધ વિસ્ભાર કલિલને મિશ્ર કરે. તો બે વિરુદ્ધ વીજભાર વાળા કલિલને મિશ્રણ કરીએ તો શું થાય તો કે એમાં ઓલરેડી અલગ અલગ વિરુદ્ધ વીજભાર વાળા આયન છે પ્રેઝન્ટ છે જેના હિસાબે શું થાય બંને છે ક્લોટ થઈ જાય અને એના હિસાબે જલ વિરાગી કલિલ છે આપણો સ્કંદિત થઈ જાય. તો જેવી રીતના આપણે વિદ્યુત વિભાજ્ય છે એ ઉમેરતા તો એવી જ રીતના બે વિરુદ્ધ વીજભાર વાળા જે કંઈ કલિલ છે એને તમે મિશ્ર કરજો તો શું થાય તો કે એ છે ક્લોટ થઈ જાય. તો આવી રીતના બે મિશ્રણ બનાવતા એ પણ છે ક્લોટ થઈ જાય. ત્યાર પછી ઉકાળ કલિલ સોલ્યુશન છે તમે એને જેમ જેમ ઉકાળશો તો અણુઓની છે એ અથડામણ કેવી થાય તો વધી જાય. અણુઓની અથડામણ વધવાના હિસાબે ધીમે ધીમે છે એ કલિલ સોલ્યુશન તમારું શું થાય તો કે કલિલ સોલ્યુશન છે
ધીમે ધીમે તમે જેટલી એમને હીટ આપશો, જેટલું તમે ગરમ કરશો, એમ અથડામણ છે એની એક્ટિવેશન એનર્જીમાં વધારો થાય. તો શું થાય? તો કે ઉકાળતા એ છે એ ક્લોટ થવા મળશે. અથડામણ વધવાની હિસાબે શું થાય? તો કે એ છે ક્લોટ છે થઈ જાય. એટલે કે ઉકાળતા છે એ આપણે એને કરી શકીએ. ત્યાર પછી છે ડાયાલિસિસ દ્વારા. ડાયાલિસિસ દ્વારા આપણે અગાઉ જોઈ ગયા હતા કે વધારે પડતું જો વિદ્યુત વિભાજ્ય ઉમેરી દઈએ તો અલ્પ માત્રાને લાંબા સમય સુધી જો ડાયાલિસિસ આપણે કરે રાખીએ તો શું થાય? તો કે એ છે એ સ્કંદિત છે થવા મળશે. લાંબો સમય સુધી છે એ રહેતો નથી. શું અને પાર્શ્વસંશ્લેષણ દ્વારા છે આપણે જોઈ શકીએ કે વિદ્યુત વિભાજ્ય જલ વિરાગી કરેલું છે આપણે સ્કંદન છે કરી શકીએ. ત્યાર પછીની જો છેલ્લી મેથડ જોઈએ તો કે વિદ્યુત વિભાજનના ઉમેરણ. વિદ્યુત વિભાજનનું ઉમેરણ કાં તો ધન વીજભારિત તમે ઉમેરો અને કાં તો ઋણ વીજભારિત ઉમેરો. તો શું થાય? તો કે તમે ધન વીજભારિત જો ઉમેરશો તો એની સામે વિરુદ્ધ ચાર્જ છે એ પહેલેથી પ્રેઝન્ટ રહેશે. તો શું થાય? બે જે વિરુદ્ધ વીજભાર વાળા એને ભેગા થાય એના હિસાબે છે એ પ્લોટ થઈ જાય. અને જેમની ઓક્સિડેશન આંક ઊંચો છે, ધન અવસ્થા હોય કે ઋણ અવસ્થા હોય, જેમનો ઓક્સિડેશન આંક ઊંચો છે તો એ છે એ સ્કંદન મૂલ્ય છે એનું બહુ વધારે, એટલે કે ઝડપથી સ્કંદન કરશે. અને સ્કંદન મૂલ્ય પણ છે એનું કહેવામાં આવે ને મિલીમોલમાં છે. એમનું એ જે એકમ છે એનો મિલીમોલ યુનિટ છે એમાં છે દર્શાવવામાં આવતું હોય છે. તો વિદ્યુત વિભાજનના ઉમેરણ એટલે કે તમે વિરુદ્ધ ચાર્જ વાળું કોઈ પણ કલિલ છે એડ કરો તો એનામાં છે એના ઓક્સિડેશન સ્ટેટ જેટલું વધારે ઊંચું છે એટલું છે એમનું સ્કંદન મૂલ્ય પણ છે સ્કંદન પણ છે ઝડપથી થશે. પછી તે ઋણ હોય કે ધન હોય, તમારામાં બે સિરીઝ પણ આપેલી છે, એક એલ્યુમિનિયમ વાળી છે અને એક FeCl6 વાળી છે, જે છે એ સ્કંદન મૂલ્ય છે એનું બતાવે છે કે જેમ ઓક્સિડેશન ઊંચો એમ એની સ્કંદન કરવાની ક્ષમતા કેવી છે? તો કે ઝડપથી અને વધારે પ્રમાણમાં છે સ્કંદન છે કરશે. તો આ રીતના આપણે જલ વિરાગી કલિલનું છે આપણે સ્કંદન છે કરી શકીએ. ત્યાર પછી છે હવે જલ અનુરાગી કલિલનું સ્કંદન. તો એ જોઈએ આપણે. દ્રવ્ય અનુરાગી, જલ વિરાગી એટલે દ્રવ્ય અનુરાગી. દ્રવ્ય અનુરાગી કલિલનું સ્કંદન છે એ કઈ રીતના કરી શકાય? તો દ્રવ્ય અનુરાગી કલિલનું સ્કંદન જોઈએ તો દ્રવ્ય અનુરાગી કલિલમાં આપણે જલાનુરાગીમાં આપણે જોયું કે વિવિધ મેથડ હતી. તો દ્રવ્ય અનુરાગીમાં કોઈ વિદ્યુત વિભાજ્ય ઉમેરીને છે આપણે કરી શકીએ. શું કરી શકીએ? વિદ્યુત વિભાજ્ય. અથવા તો જલાનુરાગી કલિલ છે એમાં એડ કરીએ તો એનું છે સ્કંદન છે થતું જોવા મળશે. શું થાય? તો કે એનું સ્કંદન છે થતું જોવા મળશે. તો દ્રવ્ય અનુરાગી કલિલનું આપણે સ્કંદન છે એ જોઈએ. યોગ્ય દ્રાવક અથવા વિદ્યુત વિભાજ્ય. દ્રાવકમાં એસિટોન, એસિટોન અથવા તો આલ્કોહોલ જેવા દ્રાવક તમે એડ કરી અને એમનું છે કલિલનું સ્કંદન છે કરી શકો છો. અને વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી તો છે કરી શકાય છે. તો આ રીતના દ્રવ્ય અનુરાગી કલિલનું છે સ્કંદન છે કરી શકાય છે. તો આ થયું
દ્રવ્ય અનુરાગી અને દ્રવ્ય વિરાગી કલિલનું સ્કંદન. હવે જોઈએ કલિલનું સંરક્ષણ. તો કલિલને સંરક્ષિત કરો. સંરક્ષણ કલિલનું કલિલનું સંરક્ષણ. કલિલને ક્લોટ થતો અટકાવવા માટે બે પ્રકારના હોય છે, જેમાં દ્રવ્ય અનુરાગી અને દ્રવ્ય વિરાગી. આ બે જે કલિલો છે એમાંથી જે દ્રવ્ય અનુરાગી કલિલ છે એની સ્થાયિતા વધારે હોય છે. શા માટે વધારે હોય છે? તો કે જે દ્રવ્ય અનુરાગી છે તો એની આસપાસ છે એ કોઈ પણ લિક્વિડ સોલ્યુશન છે એ રહેલું છે અને જેના હિસાબે છે એની સ્થાયિતા વધી જતી હોય છે. જ્યારે દ્રવ્ય વિરાગી કલિલ છે એમાં આ પ્રકારે કંઈ આસપાસ છે જલાયુધિત હોતું નથી, જેથી કરીને એની આસપાસ કોઈ સંરક્ષિત આવરણ હોતું નથી. તો દ્રવ્ય અનુરાગી કલિલને આપણે દ્રવ્ય વિરાગી કલિલમાં એડ કરી અને એનું છે સંરક્ષણ છે કરી શકીએ. સંરક્ષણ કઈ રીતના થશે? તો કે એની ફરતે એક છે એ લેયર બની જતું હોય છે, એટલે કે ઢાંકણ જેવી રચના છે બનાવતો હોય છે. બનાવ તો એ પ્રકારે એનું છે સંરક્ષણ છે થઈ શકે, જેથી કરી એનું ક્લોટિંગ છે અટકતું હોય છે. તો આ પ્રકારે દ્રવ્ય જે કલિલ છે એમનું સંરક્ષણ છે એ કરી શકીએ છીએ. તો કલિલનું સંરક્ષણ એ આપણે જોયું, એનું સ્કંદન જોયું, એમના ઉપર ચાર્જ જે છે ધન વીજભારિત કે ઋણ વીજભારિત એ છે આપણે ચર્ચા કરી. તો આ કલિલ વિશેનો જે આપણો ટોપિક હતો એ આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી હવે ચેપ્ટરનો જે છેલ્લો ટોપિક છે પાઇસ, એ છે હવે પછીના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીશું અને આ ચેપ્ટર છે એને આપણે અહીં છે કમ્પ્લીટ કરાવશું. તો પાઇસ છે હવે છેલ્લો મુદ્દો આપણો રહ્યો છે અને આની પછી છે તમને આમનું છે અસાઇનમેન્ટ મળી જાય. અસાઇનમેન્ટ પહેલાં તમે ઘણા પ્રશ્નો સોલ્વ કરી જ ગયા છો, છતાં પણ છે આપણે એને અસાઇનમેન્ટમાં હું તમને ઘણા બધા ક્વેશ્ચન છે એ આપીશ અને આ ચેપ્ટર છે આપણે. ઓકે, ધન્યવાદ.